નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીવ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કર્યા બાદ હવે આજે બહુ જ અગત્યનું ચેપ્ટર નંબર 8 શરૂ કરવા જઈ રહ્યા છીએ। અગત્યનું કેમ? કારણ કે તેનું નામ સાંભળશો એટલે જ તમને ખબર પડશે કે ના, ખરેખર આપણા જીવનમાં પણ અગત્યનું છે। અને આપણે બી ગ્રુપ રાખ્યું, બાયોલોજી ભણીએ છીએ, આગળ ડોક્ટર બનવાની ઈચ્છા છે, ભવિષ્યના ડોક્ટરો છો, તો તેને તો આ ચેપ્ટર તો કમ્પ્લીટ આવડવું જ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ સૌથી પહેલા ચેપ્ટર નંબર 8, નામ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો। બરાબર સમજજો, માનવ સ્વાસ્થ્ય અને રોગો, ચેપ્ટર નંબર 8 એટલે કે હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ। બરાબર સમજજો, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ। હવે બરાબર સમજજો, માનવ સ્વાસ્થ્ય અને રોગો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ તમે ભવિષ્યની અંદર ડોક્ટર બનો તો આપણને આ રોગો વિશે તો માહિતી હોવી જોઈએ, કારણ કે રોગ માટે કઈ દવા છે, કયા કયા રોગો છે, એના શું લક્ષણો છે, એ લક્ષણો વિશે તો આપણને ખબર હોવી જોઈએ। તો એના માટે બહુ જ અગત્યનું ચેપ્ટર છે કે આપણને એની પ્રાથમિક માહિતી મળી જશે આ ચેપ્ટરમાં। આપણને જે પણ રોગો છે, કયા કયા રોગકારકો દ્વારા થાય છે, એ બધું આપણે ભણવાનું છે। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે સાહેબ, આ માનવ સ્વાસ્થ્ય આપણે કહીએ કે માનવ સ્વાસ્થ્ય, તો આ સ્વાસ્થ્ય એટલે શું? વોટ ઇઝ ધ હેલ્થ? સ્વાસ્થ્ય શું છે? તો તેના વિશે વિદ્યાર્થી મિત્રો, આમ તો પ્રાચીન સમયની અંદર, પ્રાચીન કાળની અંદર તમારી બુકની અંદર વિદ્યાર્થી મિત્રો થોડીક પ્રસ્તાવનાની વાત આપેલી છે, એ લઈ લઈએ આપણે, પછી ચેપ્ટરની શરૂઆત કરીશું। તો બરાબર સમજો, અત્યારે આખા ચેપ્ટરની સમગ્ર ચેપ્ટરમાં શું ભણવાનું છે એના વિશે આપણે તેમજ થોડીક પ્રાથમિક માહિતી જ મેળવવાની છે, કોઈ રોગ નથી ભણવાનો। આજે આપણને થોડીક ચેપ્ટર વિશેની ખાલી એક કહીએ ને વિહંગાવલોકન કરવાનું છે, એક ઝાંખી મેળવવાની છે કે કેવી રીતના ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય, સાહેબ સ્વાસ્થ્ય એટલે શું? વોટ ઇઝ ધ હેલ્થ? તો સામાન્ય રીતે પહેલા પ્રાચીન ગ્રીકના હિપોક્રેટ્સ અને આપણું ભારતીય આયુર્વેદિક ચિકિત્સા શાસ્ત્ર જે છે એ એવું માનતું હતું કે ભાઈ સામાન્ય રીતે વાત, પિત્ત અને કફ, આ જે 3 દોષો છે, વાત, પિત્ત અને કફ જેવા દોષોનું જે સંતુલન સાધતી આપણા શરીર અને મનની જે સ્થિતિ છે તેને જ સ્વાસ્થ્ય કહેતા હતા પહેલા। વાત, પિત્ત અને કફ, આ 3 દોષોની અંદર સંતુલન જળવાઈ રહે, સંતુલન સાધી લે આપણી શરીરની અને મનની એવી સ્થિતિ કે જે આ 3 સાથે સંતુલન સાધીને ચાલતી હોય, તો આપણે એવું કહીએ કે ભાઈ સ્વાસ્થ્ય છે, આપણે સ્વસ્થ છીએ, એવું માનવામાં આવતું હતું। તો સૌથી પહેલા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પ્રાચીન કાળમાં શું હતું એ ભણવાનું છે, અને હવે અત્યારે શું છે એના વિશે પણ માહિતી મેળવવાની છે। તો પહેલા આ સ્વાસ્થ્ય વિશે વિદ્યાર્થી મિત્રો શું ખ્યાલ હતો? તો પ્રાચીન ગ્રીકના હિપોક્રેટ્સ અને આપણું અને ભારતીય આયુર્વેદિક ચિકિત્સા શાસ્ત્ર એવું માનતું હતું કે વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન
સાધતી શરીર અને મનની સ્થિતિ, જેને જ આપણે શું કહેતા હતા તો કે ભાઈ સ્વાસ્થ્ય કહેતા હતા પ્રાચીન કાળની અંદર. બીજું એક યાદ રાખજો બહુ જ અગત્યનું, કે પેલા એવું માનતા હતા કે સામાન્ય રીતે જે વ્યક્તિ જે છે કાળું પિત્ત ધરાવે, બ્લેક બાઇલ ધરાવે, પિત્ત રસ યકૃતમાંથી સ્ત્રાવ પામે, તમે ભણીને આવ્યા આગળ કે ભાઈ જે વ્યક્તિ બ્લેક બાઇલ કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ જે છે એ એવું માનવામાં આવતા કે ભાઈ તે ગરમ મિજાજ વાળો હોય અને તેની અંદર સામાન્ય રીતે તાવ રહેતો હતો, એવું માનવામાં આવતું હતું. એક સામાન્ય રીતે આપણે કહીએ કે ભાઈ એક ખોટી એક રમૂજ જ હતી, એ પાછળથી ખોટી સાબિત થઈ એ પરિસંકલ્પના. પણ પેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ કેવો હોય તો કે ભાઈ ગરમ મિજાજ વાળો હશે, એનો મિજાજ કેવો હશે, સ્વભાવ કેવો હશે તો કે ભાઈ ગરમ હશે, થોડો કડક સ્વભાવ હશે અને એની અંદર તાવ પણ રહેતો એવું માનવામાં આવતું, એટલે કે ટેમ્પરેચર થોડુંક હાઈ રહેતું. પરંતુ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, 11માં ભણીને આવ્યા તમે, બ્લડ સર્ક્યુલેશન, રુધિર પરિવહન તંત્ર, એ રુધિર પરિવહન તંત્રના શોધક વિલિયમ હાર્વે વૈજ્ઞાનિક, આ વિલિયમ હાર્વે રુધિર પરિવહન, બ્લડ સર્ક્યુલેશન અને થર્મોમીટરનો ઉપયોગ કરી અને ચેક કર્યું અને સાબિત કર્યું કે ભાઈ જે પણ કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર તો ટેમ્પરેચર નોર્મલ જ હતું. ટેમ્પરેચર કેવું હતું, તાપમાન કેવું હતું, નોર્મલ હતું. એટલે કે આજે તમે પરિકલ્પના આપી હતી, જે પહેલા તમે કહેતા હતા, આવી જે કલ્પના કરી હતી એ હકીકતમાં શું છે, ખોટી છે. તો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે કેવું માનવામાં આવતું તો સામાન્ય રીતે કાળું પિત્ત એટલે કે બ્લેક બાઇલ, કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ ગરમ મિજાજ વાળી અને તેને થોડો તાવ પણ રહેતો એવું માનવામાં આવતું હતું, પરંતુ વિલિયમ હાર્વે, બરાબર સમજો, વિલિયમ હાર્વે જેમને ફાધર ઓફ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે રુધિર પરિવહન તંત્રના જે પિતા પણ કહેવામાં આવે છે, ધ્યાન રાખજો. તો વિલિયમ હાર્વે જે છે એમણે રુધિર પરિવહન તંત્ર, તેમણે રુધિર પરિવહન અને થર્મોમીટરની મદદથી સાબિત કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ પણ વ્યક્તિઓનું તાપમાન કેવું હતું, તાપમાન સામાન્ય હતું. એટલે કે આ જે માન્યતા હતી, એટલે કે આ પરિકલ્પના જે એક રમૂજ હતી એ શું થઈ તો ખોટી ઠરી. તો આ પરિકલ્પના ખોટી સાબિત થઈ. તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો પહેલા શરૂઆતની અંદર કેવું માનવામાં આવતું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા હાલ પ્રાચીન કાળમાં કેવું માનવામાં આવતું હતું અને હવે આપણે એને શું કહીએ છીએ તેના વિશે કમ્પેર કરવા જઈએ છીએ. તો પહેલા શું માનવામાં આવતું તો ગ્રીકના હિપોક્રેટ્સ લોકો અને ભારતીય આયુર્વેદિક ચિકિત્સા શાસ્ત્ર એવું માનતું હતું કે જે વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન સાધી અને શરીર અને મનની સ્થિતિ જોવા મળે તો તેને આપણે શું કહેતા, સ્વાસ્થ્ય કહેતા હતા. અને એવું પણ માનવામાં આવતું કે ભાઈ જે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ જે છે એ કેવા હોય તો ગરમ મિજાજ વાળા હોય છે.
અને તેમને થોડોક તાવ રહેતો એવું માનવામાં આવતું, એવી માન્યતા હતી. પરંતુ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે એ જે એક રમૂજ હતી એને શું ઠેરવી, તો ખોટી ઠેરવી. તો બરાબર સમજજો. ત્યારબાદ પછી પાછળથી એવું પણ સંશોધન થયું કે સામાન્ય રીતે જે ચેતાતંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે, તે પણ આપણી જે સ્વસ્થતા છે, આપણું જે સ્વાસ્થ્ય છે તેના પર શું કરે છે, તો અસર કરે છે. તેવું પણ શું થયું, તો પાછળથી સંશોધન થયું કે સામાન્ય રીતે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રની જે ક્રિયાવિધિ છે એ પણ શું કરે છે, તો તેના પર ઇફેક્ટ કરે છે. તો આ જે છે એની શું હતી, તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો સામાન્ય પ્રસ્તાવનાની આપણે વાત કરી. હવે સામાન્ય પ્રસ્તાવના બાદ એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે કે આપણું સ્વાસ્થ્ય સામાન્ય રીતે કઈ કઈ બાબતો પર આધારિત છે. બહુ જ અગત્યનો નીટ માટે પ્રશ્ન, ખાસ ધ્યાન રાખજો. આપણું સ્વાસ્થ્ય કઈ કઈ બાબતોથી પ્રભાવિત થાય, તો સ્વાસ્થ્ય જે છે એ મુખ્યત્વે 3 બાબતોથી પ્રભાવિત થાય. બહુ જ અગત્યનું ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. આપણું સ્વાસ્થ્ય કઈ કઈ બાબતોથી પ્રભાવિત થાય, તો આપણું સ્વાસ્થ્ય મુખ્યત્વે નીચેની બાબતોથી પ્રભાવિત થાય છે. કઈ કઈ બાબતોથી પ્રભાવિત થાય, બરાબર સમજજો. બહુ જ અગત્યનો પ્રશ્ન, બરાબર સમજજો. આપણે બુકની અંદર જે 3 મુદ્દાઓ આપેલા છે બહુ જ અગત્યના, યાદ રાખવાના છે. ચલો, પહેલો મુદ્દો બહુ અગત્યનો. સ્વાસ્થ્ય મુખ્યત્વે કઈ કઈ બાબતો પર, કઈ કઈ બાબતો દ્વારા પ્રભાવિત થાય છે, તો સૌથી પહેલા જનીનિક ખામી. કોઈ જનીનિક ખામી છે, જીનેટિકલી ડિસઓર્ડર છે. ત્યારબાદ બીજું કોઈ ચેપ, અને ત્રીજું જીવનશૈલી. આ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનું. સ્વાસ્થ્ય કઈ કઈ બાબતોથી પ્રભાવિત થશે, તો એક છે જનીનિક ખામી. ધારો કે કોઈ પેરેન્ટ્સની અંદર જીનેટિકલી કોઈ ખામી છે, કોઈ વિકૃતિ ઉત્પન્ન થઈ છે, તો એ જનીનિક ખામી દ્વારા માતા પિતામાંથી તેની સંતતિમાં પણ શું થશે, એ જનીનિક ખામી ઉદ્ભવશે, જેના કારણે તે સંતતિને શું થશે, તો એ સંતતિનું જે સ્વાસ્થ્ય છે એ પ્રભાવિત થશે, એટલે કે એના સ્વાસ્થ્યને પણ અસર થશે. તો પહેલો મુદ્દો આપણે કહી શકીએ જનીનિક ખામી, જેના દ્વારા શું થાય, તો જનીનિક ખામી દ્વારા પણ આપણું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. કેવી રીતે, તો કોઈ બી માતા પિતાની અંદર કોઈ જનીનિક ખામી હશે તો તેના દ્વારા તેની આવનાર પેઢીમાં પણ એ જનીનિક ખામી ઉદ્ભવશે, જેના કારણે એનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે. બીજું છે ઇન્ફેક્શન, ચેપ. આપણે ભણીશું જ આગળ ટાઈપ ઓફ ડિસીઝ, ચેપ જે છે એ રોગોના પ્રકાર ભણીશું, ત્યારે ભણીશું કે ભાઈ ચેપી રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિની અંદર પ્રસરવાથી, ફેલાવાથી શું થશે, તો કોઈ એક વ્યક્તિને એ રોગ છે ચેપી રોગ, તો એ બીજા વ્યક્તિને થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે હાલ જાણો જ છો બધા, વૈશ્વિક મહામારી કોરોના, જેના કારણે આપણે હાલ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ ઘરે બેઠીને, અને બધાને ઘણી તકલીફ પણ પડે છે. પરંતુ આપણે વિદ્યાર્થી મિત્રો એ પરિસ્થિતિનો સામનો કરી અને દરેક સમસ્યા હોય એનું સમાધાન હોય, તો આપણને ખબર છે કે આપણે સમસ્યા જે છે સમસ્યાને મંડી નથી પડવાનું, પણ એ સમસ્યામાંથી કેવી રીતના આપણે નીકળી શકીએ એના માટેના ઉપાયો કરવાના છે. તો આપણે જોઈ શકીએ કે ભાઈ એ બહુ જ ચેપી રોગ છે, જેના કારણે શું કરીએ છીએ આપણે, સોશિયલ ડિસ્ટન્સિંગ, કે ભાઈ એકમાંથી બીજામાં ના ફેલાય. તો એ પણ શું છે, સ્વાસ્થ્ય પ્રભાવિત કરતો એક લક્ષણ છે. ચેપ પણ કે ભાઈ જેનાથી શું થાય છે, આપણું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરનું જીવનશૈલી, લાઈફસ્ટાઈલ કેવી છે તમારી. એવું નહીં લાઈફસ્ટાઈલ એટલે કે ભાઈ સાહેબ, હા આપણે કેવી રીતના વાળની ડિઝાઇન રાખીએ, વન સાઈડ રાખીએ, ના એવું નથી. તમે જે તમારી જીવનશૈલી છે, જીવન જીવવાની પદ્ધતિ છે,
તમારી કેટલીક આદતો છે, એ આદતોમાં કેટલીક સુટેવો છે, કેટલીક કુટેવો પણ હોઈ શકે. તમે જે ખોરાક ખાઓ છો, તમે જે પાણી પીવો છો, કેટલીક તમારી આદતો છે એ કેવી છે, એ સારી છે કે ખોટી છે, તેના દ્વારા પણ શું થાય છે, સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. ધારો કે તમને અમુક વસ્તુ જે છે બહારનો ખાવાનો બહુ જ શોખ છે, અને બહાર આપણે કઈ કોઈ પણ વસ્તુ ખાઈએ તો કઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈને તો ખાતા નથી કે સાહેબ આની અંદર તો નો એની વાયરસ એન્ડ નો એની બેક્ટેરિયા, એવું તો તમે ખાઈ નહીં શકો. એનો મતલબ કે બહારથી વાતાવરણના કોઈ પણ જે રોગકારકો છે આપણા શરીરમાં પ્રવેશે આપણી ખોટી આદતોથી, આપણે જે સારી આદતો ના હોય, હાલ આપણે કહીએ કે ભાઈ તમે ક્યાંય બી બહાર જાઓ, ત્યાંથી ઘેર આવો ત્યારે આપણે હેન્ડ વોશ કરવા જોઈએ, એટલે કે વ્યવસ્થિત સાબુથી હાથ સાફ કરવા જોઈએ, વારંવાર નાક, મોં, કાન આગળ હાથ ના લઈ જવા જોઈએ. એ આપણી એક સારી બાબત છે, કેમ કે આ જે રોગ છે તેનાથી પ્રસરે છે. પણ તમે એવું ના કરો, એટલે કે તમારી જીવનશૈલી અલગ જ છે કે ના આપણે આવું નહીં કરવું, તો પછી ક્યારેક આપણે રોગના ભોગ બની પણ જઈએ. તો મતલબ કે આ વિદ્યાર્થી મિત્રો 3 વસ્તુઓ બરાબર આપણે યાદ રાખવાની છે. સ્વાસ્થ્ય પર કઈ બાબતો અસર કરે છે, સ્વાસ્થ્ય કઈ બાબતોથી પ્રભાવિત થાય છે, તો સ્વાસ્થ્ય મુખ્યત્વે જનીની ખામી, ચેપ, જીવનશૈલીથી પ્રભાવિત થાય છે. ઓકે, ખબર પડે છે? આટલા સુધી ક્લિયર? જઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. ત્યારબાદ હવે આપણને થાય સાહેબ હજુ તમે સ્વાસ્થ્ય એટલે શું તેની વિશે કોઈ પ્રોપર ડેફિનેશન તો આપી જ નહીં. તો હવે આપણે સ્વાસ્થ્ય એટલે શું તેની વ્યાખ્યા સમજીએ કે ભાઈ સ્વાસ્થ્ય આપણે કોને કહીશું. વોટ ઇઝ ધ હેલ્થ? તો સ્વાસ્થ્ય એટલે શું, તંદુરસ્તી એટલે શું, હેલ્થ એટલે શું, તો બરાબર સમજો. હવે આપણે જોઈએ કે ભાઈ સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ એટલે શું. સ્વાસ્થ્ય જેને આપણે શું કહીએ છીએ, હેલ્થ કહીએ છીએ. તો આપણે કોને સ્વાસ્થ્ય કહીશું? એકદમ સરળ વ્યાખ્યા છે, બરાબર સમજો. તો વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય એટલે શું, તો વ્યક્તિની સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થ સ્થિતિને સ્વાસ્થ્ય અથવા તો તંદુરસ્તી કહે છે. બરાબર સમજો. વ્યક્તિની સંપૂર્ણ શારીરિક માનસિક અને સામાજિક સ્વસ્થ સ્થિતિને તંદુરસ્તી એટલે કે હેલ્થ કહે છે. બરાબર સમજવાનું. 3 શબ્દો યાદ રાખવાના. કયા કયા? સામાસા વ્યક્તિની શારીરિક, ફિઝિકલ, મેન્ટલી અને સોશિયલ સ્વસ્થ પરિસ્થિતિ છે, તેને આપણે શું કહીએ? સ્વાસ્થ્ય અથવા તો તંદુરસ્તી એટલે કે હેલ્થ કહીએ છીએ. તો અહીંયા 3 શબ્દો સમજવાના છે વિદ્યાર્થી મિત્રો, કે સાહેબ શારીરિક, માનસિક અને સામાજિક 3 વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ અને સામાજિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. હવે આપણે સ્વાસ્થ્ય એટલે શું સમજતા હતા? હવે ધારો કે તમને હું પૂછું ચલો સ્વાસ્થ્ય એટલે શું, તો આપણે તરત તમે જવાબ આપો સાહેબ આપણને કોઈ રોગ ના હોય, એટલે કે રોગની અનુપસ્થિતિ, રોગની ગેરહાજરી, એને આપણે સ્વાસ્થ્ય કહીએ. પણ ના વિદ્યાર્થી મિત્રો, એવું નહીં. તમે એવું ચોક્કસપણે ના કહી શકો કે ભાઈ આની અંદર કોઈ રોગ હાજર નથી એટલે એ સ્વસ્થ છે. કેમ? કે સ્વસ્થ ક્યારે કહીશું, સ્વાસ્થ્ય ક્યારે કહીશું, હેલ્થ, તંદુરસ્તી, હેલ્થી ક્યારે કહીશું આપણે? તો કે ભાઈ જ્યારે વ્યક્તિ શારીરિક રીતે એટલે કે ફિઝિકલી તમે કમ્પ્લીટ ફિટ છો, તમારા કોઈ
મિકેનિકલ એજન્ટ દ્વારા હાથ પગ ભાગેલા નથી, કમ્પ્લીટલી તમે શારીરિક સ્વસ્થ છો. મગજથી તમે માનસિક રીતે ધારો કે કોઈ ચિંતા, તણાવ, સ્ટ્રેસમાં નથી. અને સામાજિક, હમણાં જ વિદ્યાર્થી મિત્રો વાત કરે, જો આપણે શારીરિક સ્વસ્થ નહીં હોઈએ તો આપણે એવું ના કહીએ કે ભાઈ આપણે તંદુરસ્ત છીએ. માનસિક રીતે નહીં હોય તો ના કહી શકીએ કે ભાઈ આપણે તંદુરસ્ત છીએ. સામાજિક, આપણી આજુબાજુનો સમાજ, આપણી આજુબાજુની સોસાયટી, એમાં જો લોકો સ્વસ્થ નહીં હોય તો પણ આપણે એવું ના કહી શકીએ કે ભાઈ સ્વાસ્થ્ય સારું છે, તંદુરસ્ત છીએ. કેમ? તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે હાલ આપણે બહાર આપણો સમાજ સ્વસ્થ નથી, એટલે કે હાલ વૈશ્વિક મહામારી છે, એટલે તો આપણે ઘેર અનલોક, લોકડાઉન એવા બધા શબ્દો સાંભળીએ છીએ પહેલી વખત. કેમ કે આખું સોસાયટી, આખું વૈશ્વિક, આખું વિશ્વની અંદર આપણો જે સમાજ છે એ જો સ્વસ્થ હશે તો આપણે પણ કેવા આવીશું? સ્વસ્થ આવીશું. તો આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની. સ્વાસ્થ્ય એટલે શું? શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થ સ્થિતિને તંદુરસ્તી એટલે કે હેલ્થ, સ્વાસ્થ્ય કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ તો કહ્યું કે ભાઈ સામાન્ય રીતે સ્વાસ્થ્ય કઈ કઈ બાબતો પરથી પ્રભાવિત થાય, પણ હવે આપણે એ સમજવાનું છે કે ભાઈ સામાન્ય રીતે આપણે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ. જો આપણે સ્વસ્થ રહેવું છે, હેલ્ધી રહેવું છે, તો સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું પડશે? તંદુરસ્તી માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? તંદુરસ્તી માટે શું જરૂરી છે? તો હવે એ જોઈએ કે ભાઈ તંદુરસ્તી માટે શું જરૂરી છે. તો બરાબર ધ્યાન રાખજો. તંદુરસ્તી માટે જરૂરી બાબતો, આ પણ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. તંદુરસ્તી માટે, સ્વાસ્થ્ય માટે કઈ કઈ બાબતો અગત્યની છે? મુખ્ય 3 બાબતો. કઈ મુખ્ય 3 બાબતો અગત્યની છે? તો બરાબર સમજો. નંબર 1, પહેલું છે સંતુલિત આહાર. પહેલું શું છે? સંતુલિત આહાર. ત્યારબાદ પહેલું સંતુલિત આહાર, પછી નિયમિત કસરત, અને ત્રીજું અને અગત્યનું વ્યક્તિગત સ્વચ્છતા. બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. આ 2 શબ્દો અહીંયા આવશે વારંવાર, સ્વસ્થ અને સ્વચ્છ. બરાબર સમજજો. તો હવે આપણે એક એક સમજીએ કે ભાઈ તંદુરસ્તી માટે આ 3 બાબતો જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ, અગત્યનું, યાદ રાખવાનું. ચાલો, તંદુરસ્તી માટે કઈ કઈ બાબતો જરૂરી છે? બોલો. સંતુલિત આહાર, નિયમિત કસરત, વ્યક્તિગત સ્વચ્છતા. સૌથી પહેલા સંતુલિત આહાર. હવે સંતુલિત આહાર એટલે શું? સંતુલિત આહાર એટલે એવું નહીં કે સાહેબ ચલો આપણે તો હવે સંતુલન રાખીએ છીએ શરીરનું, એટલે શું કરીએ છીએ? તો કે સાહેબ આપણે એવું નક્કી કર્યું છે કે રોજની 10 જ રોટલી ખાવાની, સવારમાં 5 ને સાંજે 5. પણ જો કોઈક દિવસ સવારમાં 8 ખાઈ લીધી તો પછી સાંજે 3, તો એ રીતના કોઈ સંતુલિત આહાર ના થયો સાહેબ, 10 તો ટોટલ થઈ. સંતુલિત આહાર એટલે શું? કોને કહીશું આપણે સંતુલિત આહાર? તો વિદ્યાર્થી મિત્રો એવો આહાર કે જેની અંદરથી આપણને જુદા જુદા પોષક દ્રવ્યો છે, જુદા જુદા વિટામિન્સ છે, જુદા જુદા ખનિજ દ્રવ્યો છે એટલે કે મિનરલ્સ છે, જુદા જુદા કાર્બોદિત છે, પ્રોટીન છે, આ બધું આપણા શરીરને જરૂરી એવા ઘટક કણોથી સમૃદ્ધ ખોરાક, એને કહેવાય સંતુલિત આહાર. શરીરને જરૂરી એવા ઘટક કણોથી સમૃદ્ધ આહાર. આપણા શરીરને જે પણ જરૂરી છે એવા તમામ દ્રવ્યો હાજર હોય તેવો ખોરાક, કે ભાઈ આપણા શરીરને જરૂરી પૂરતા પ્રમાણમાં કાર્બોદિત પણ, કે ભાઈ આટલા કેલેરી જરૂરી છે. તમે અગાઉ ભણીને આવ્યા કે ભાઈ ચરબીનું પ્રમાણ જે છે કેટલા કિલો કેલેરી છે.
આ બધું જેટલું આપણા શરીરમાં ચરબીનું પૂરતું પ્રમાણ, પ્રોટીનનું પૂરતું પ્રમાણ, કાર્બોદિતનું પૂરતું પ્રમાણ, ખનિજ પોષક તત્વોનું પૂરતું પ્રમાણ, વિટામિન્સનું પૂરતું પ્રમાણ, આ બધા પ્રમાણ જે છે માપસર હોવા જોઈએ કે ભાઈ શરીરને જરૂરી એવા બધા જ ઘટકો ધરાવતો ખોરાક, એવો ખોરાક લેવો જોઈએ આપણે જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો. ત્યારબાદ નિયમિત કસરત, યોગ, વ્યાયામ, પ્રાણાયામ આ બધું કરવાથી શું રહેશે તો આપણે બે રીતે વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ રહીશું. યોગ જે છે, યોગ શારીરિક અને માનસિક બંને રીતે આપણને તંદુરસ્ત રાખે છે, સ્વસ્થ રાખે છે. આપણે ફિઝિકલી તો ફિટ રહીએ છીએ, તો તમને ખબર છે તમે નિયમિત કસરત કરશો, નિયમિત યોગ કરશો, પ્રાણાયામ કરશો, એનાથી તમે ફિઝિકલી તો ફિટ રહેવાના જ છો, નો ડાઉટ. પણ આપણે માનસિક રીતે પણ કેવા રહીએ તો માનસિક રીતે પણ સ્વસ્થ રહીએ છીએ. તો નિયમિત શું કરવું જોઈએ તો આપણે કસરત કરવી જોઈએ, જે પણ આપણને ફાવે એવી કસરત, અથવા તો નિયમિત વોકિંગ કરવું જોઈએ, ચાલવું જોઈએ. તો આ જે છે એ નિયમિત કસરત. અને બીજું વ્યક્તિગત સ્વચ્છતા, બહુ જ અગત્યનું. વ્યક્તિગત સ્વચ્છતા, પોતાની આપણે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી પડશે. આપણે જો તંદુરસ્ત રહેવું હશે તો આપણે આપણી તો સ્વચ્છતા રાખવી પડશે વ્યક્તિગત. પરંતુ આપણે જો આપણી વ્યક્તિગત જવાબદારી સમજીને આપણે સ્વચ્છ રહીશું તો આપણી આજુબાજુનો સમાજ પણ સ્વચ્છ રહેશે, કારણ કે આપણા દ્વારા બીજાને નુકસાન નહીં થાય. જો આપણે સ્વચ્છતા રાખીશું, કેમ કે ભાઈ આપણે જો સ્વચ્છતા ના રાખતા હોઈએ અને બીજાને પછી સૂચન કરવા જઈએ તો એ માને નહીં. ગુરુ ગોળ ખાય અને ચેલાને શિખામણ આપે તો મેળ આવે નહીં. પેલા ગુરુએ ગોળ બંધ કરી દેવો પડે ને પછી કહેવાય ભાઈ તું ગોળ ના ખાતો. એનો મતલબ કે આપણે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી પડશે. દરેક પોતાની જવાબદારી સમજે, વ્યક્તિગત રીતે આપણે સ્વચ્છ રહીએ તો આખું ગામ સ્વચ્છ થઈ જાય. પણ આપણે એવું વિચારીએ કે સાહેબ મારા એકલાથી શું ફરક પડવાનો છે, હું એક સ્વચ્છતા રાખું ને આખું ગામ ના રાખે તો શું ફરક પડવાનો છે. તમે વિચારો એવું બધા વિચારતા હોય ને. તમને ખબર છે, તમે વિદ્યાર્થી મિત્રો નાનપણમાં એક વાર્તા સાંભળી હશે કે એક રાજા હતો. રાજાએ શું કીધું, બધા આખા નગરજનોને ઓર્ડર આપ્યો કે ભાઈ આવતીકાલે આપણે જે હોજ છે આપણા નગરનો, એ હોજને આપણે દૂધથી ભરવાનો છે. તો આપણે શું કરવાનું તો કે જેટલા આપણા નગરજનો છે બધાએ એક એક લોટો દૂધ આવતીકાલે આ હોજમાં રેડવાનું છે. તો નગરજનોને બધાને સૂચના આપી દીધી અને બધાએ સૂચના આપી. એમાં અમુક જણ એવા હોય ને, આપણને ખબર છે કે આપણે એવું વિચારીએ, તમે સિમ્પલ એવું વિચારો કે સાહેબ બધા દૂધ લઈને આવવાના છે તો હું એક લોટો પાણી લઈને જઈશ તો શું ફરક પડવાનો છે. તો એવું વિચાર્યું ભાઈ બધા દૂધ લઈને આવવાના છે, હું એક લોટો પાણી લઈને જઈશ તો એટલા મોટા હોજમાં એક લોટા પાણીથી શું ફરક પડવાનો છે. તો બીજે દિવસે રાજન ગયા જોવા કે ભાઈ શું છે પરિસ્થિતિ. તો રાજન જોવા ગયા તો એની અંદર તો આખો હોજ દૂધને બદલે પાણીથી ભરેલો હતો. કેમ કે આખા નગરજનો એવું જ વિચાર્યું હતું કે હું એક લોટો પાણીનો લઈને જઈશ તો શું ફરક પડશે. તો આમાં વિદ્યાર્થી મિત્રો આવી જ પરિસ્થિતિ છે. તમે એક વિચારો એવું બધા વિચારે તો પછી કોઈ દિવસ આપણે તંદુરસ્ત રહી શકીએ નહીં. તો વ્યક્તિગત સ્વચ્છતા, આપણે કહીએ છીએ પહેલું સુખ તે જાતે નર્યા, તો એ બી જરૂરી છે. વ્યક્તિગત સ્વચ્છતા બી જરૂરી છે. આપણે આપણી રીતે પણ સ્વચ્છ રહેવું જોઈએ. આપણી આસપાસના જે ખાડા ખાબોચિયા છે એને પણ આપણે શું કરવા જોઈએ તો કે ભાઈ નિયમિત કોઈ ક્યાંથી જોતું રહેવું જોઈએ ભાઈ તેની અંદર પાણી ના ભરાઈ રહે, અથવા તો ભરાઈ ગયું હોય તેની અંદર દવાનો છંટકાવ કરવો. આપણી આસપાસ કોઈ બી માખી મચ્છર છે તેનો ઉપદ્રવ ના થવા દેવો, તેનો ઉપદ્રવ અટકાવવો, જેમ બને તેમ દવાઓનો છંટકાવ કરવો. તો આ બધાથી આપણે શું કરી શકીશું તો આપણે સ્વસ્થ રહી શકીશું, એવું કહી શકીએ ટૂંકમાં. તો આપણે આ બધું વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક માહિતી મેળવી સ્વાસ્થ્ય એટલે શું તેના વિશેની. હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ભણીએ ભાઈ રોગ એટલે શું, રોગ કોને કહીએ. આ સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી. હવે વોટ ઇઝ ધ ડિસીઝ, રોગ એટલે શું તેના વિશે માહિતી મેળવીએ.
તેના પહેલા વિદ્યાર્થી મિત્રો આનો એક સ્ક્રીનશોટ લઈ લો તમે. ચાલો હવે રોગ એટલે શું? આમ તો નામ તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ સાંભળ્યું જ છે કે ભાઈ રોગ કોને કહે છે, રોગ શું છે, પણ આપણે તેને એક સામાન્ય સરળ વૈજ્ઞાનિક વ્યાખ્યાથી વ્યાખ્યાયિત કરવાનો છે કે ભાઈ રોગ આપણે સામાન્ય રીતે સાદી ભાષામાં, આપણી બાયોલોજીની ભાષામાં રોગ કોને કહીએ. તો એ હવે ભણીએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ભણીએ રોગ. રોગ કોને કહીશું બરાબર સમજજો. રોગ એટલે શું? વોટ ઇઝ ધ ડિઝીઝ? ચલો રોગ એટલે શું? તો આમ તો રોગ એટલે શું તો આપણે કહીએ છીએ કે આપણું શરીર જે છે, આપણું શરીર અસ્વસ્થ હશે એટલે કે આપણને કંઈક એવા લક્ષણો જોવા મળશે જેના કારણે આપણે શું અનુભવીશું? અસ્વસ્થતા અનુભવીશું. તો તેને આપણે શું કહીએ? રોગ કહીએ છીએ. તો એ આ શબ્દો જે છે એ શબ્દોને આપણે શાનદાર વ્યવસ્થિત આભૂષણ પહેરાઈ અને લખી દઈએ કે રોગ એટલે શું. તો સામાન્ય રીતે શરીર કે શરીરના અંગોની કોઈ ચોક્કસ લક્ષણો સાથેની ક્રિયાવિધિને પરિણામે આપણું શરીર અથવા તો શરીરના કોઈ ચોક્કસ અંગો કોઈ લક્ષણ સાથે, કોઈ બહારથી કોઈ લક્ષણ છે, કોઈ સિન્ડ્રોમ છે, એ લક્ષણ સાથે ક્રિયાવિધિ કરી અને અસ્વસ્થ બને તો તેવી પરિસ્થિતિને આપણે શું કહીએ? રોગ કહીએ છીએ. તો લખું છું વિદ્યાર્થી મિત્રો સામાન્ય સરળ વ્યાખ્યા. રોગ એટલે શું? તો શરીર કે શરીરના કોઈ ભાગો શરીરના કોઈ ભાગોની કોઈ લક્ષણો સાથેની ક્રિયાવિધિથી શરીરના કોઈ ભાગો કોઈ લક્ષણો સાથેની ક્રિયાવિધિથી અસ્વસ્થ બને છે તેને જ આપણે શું કહીએ છીએ? રોગ કહીએ છીએ. એનો મતલબ કે આપણને ખબર પડે કે આપણા શરીરમાં એવા કોઈક લક્ષણો આવ્યા છે, એ લક્ષણોની અસર દ્વારા આપણે અસ્વસ્થ બન્યા છીએ. આપણે શું થયા છીએ? અસ્વસ્થ થયા છીએ. તો અસ્વસ્થ થયા છીએ એટલે કે આપણને શું થયું છે? રોગ થયો છે એવું આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ લક્ષણોના કારણે, કોઈ લક્ષણો દેખાય તમને, એ લક્ષણોને કારણે તમને ખબર પડે કે આપણું શરીર જે છે એ તંદુરસ્ત નથી, સ્વસ્થ નથી. આપણું શરીર શું થાય છે? તો કે ભાઈ ક્રિયાત્મક રીતે શું થાય છે? તો કે ભાઈ ડિસ્ટર્બન્સ થયું છે. કેમ? આપણું સ્વાસ્થ્ય જોખમાયું છે. એટલે કે આપણને ખબર પડે કે ભાઈ આપણું સ્વાસ્થ્ય જે છે એ સારું નથી. તો એવી સ્થિતિને આપણે શું કહીએ છીએ? રોગ. જો વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાસ્થ્ય સારું હોય, આપણે તંદુરસ્ત હોઈએ તો શું થાય? તો આપણને ખબર છે, આ યાદ રાખજો, એક વચ્ચે મુદ્દો કહી દઉં, યાદ આવ્યો એટલે બરાબર સમજજો, ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જો આપણે સ્વસ્થ હશું તો એનો ફાયદો શું? આપણે ભણી ગયા ભાઈ તંદુરસ્તી એટલે શું. હવે રોગ આવ્યો પણ એના પહેલા આપણે જોઈ લઈએ કે આપણે સાહેબ સ્વસ્થ છીએ, મસ્ત છીએ, તેનો ફાયદો શું? તો એનો ફાયદો કે જો આપણે તંદુરસ્ત હોઈશું તો એક તો આપણે કાર્યાત્મક રીતે સક્રિય હોઈશું, આપણે ક્રિયાશીલ હોઈશું, આપણે કોઈ પણ કામ કરી શકીશું. અને જો આપણે કોઈ પણ કામ કરી શકીશું તો એની અંદર ઉત્પાદકતામાં વધારો થશે.
જો આખો સમાજ સ્વસ્થ હશે, ધારો કે કોઈ ફેક્ટરી છે, એ ફેક્ટરીની અંદર 10 માણસો કામ કરે છે, એ 10 માણસો કમ્પ્લીટલી સ્વસ્થ છે, તો ઉત્પાદકતા વધારે મળશે. પણ એમાંથી 5 ને રોગ થઈ ગયો તો એ 5 જતા રહ્યા, તો હવે ઉત્પાદકતા ઘટવાની છે. એનો મતલબ કે આપણે સ્વસ્થ હઈશું તો ઉત્પાદકતા વધશે. ઉત્પાદકતા વધશે તો આર્થિક રીતે આપણને શું થશે? ફાયદો થશે. આપણે ઉત્પાદકતા વધારે છે તો આર્થિક રીતે આપણને શું થશે? ફાયદો થશે. બીજું કે ભાઈ બાળક છે, માતા છે, એના મૃત્યુ દરમાં ઘટાડો થશે. કેમ કે સામાન્ય રીતે જો સ્વસ્થ નહીં હોય માતા, તો જ્યારે પ્રસૂતિ વખતે, જ્યારે એ બાળકને જન્મ આપવા જાય છે, ત્યારે એ જો સ્વસ્થ નહીં હોય તો કાં તો એનું અથવા તો બાળકનો જીવ જોખમમાં રહેશે. એટલે જો તંદુરસ્ત માતા હશે, જે તંદુરસ્ત પ્રસૂતા હશે, તો એ સારી રીતે પ્રસૂતિ દ્વારા સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે તંદુરસ્તીના ફાયદા છે, તંદુરસ્ત હઈશું તો. પણ હવે જો આપણે અસ્વસ્થ થયા તો એને આપણે શું કહીએ છીએ? રોગ કહીએ છીએ. હવે સામાન્ય રીતે રોગ જે છે, ડિસીઝ જે છે, એનું 2 ફ્રેન્ચ શબ્દો જે છે એનો આપણે અર્થ સમજીએ. ભાઈ આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? તો ડિસીઝ કહીએ છીએ, બરાબર સમજો. આ સામાન્ય રીતે તેનો અર્થ 2 ફ્રેન્ચ શબ્દોની અંદર શું થાય છે? તો એક શબ્દ જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ ડીશ. ડીશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ડીશ ઇઝ ઇક્વલ ટુ અવે. અવે યાની કે દૂર. અવે એટલે દૂર. અને બીજું છે એઝ. ડીશ ઇઝ એટલે શું? તો એનો મિનિંગ શું થશે? તો કે ભાઈ આરામ. આમ તો હકીકતમાં IASE પરથી શું આવ્યું? EASE, બરાબર સમજો. તો એટલે કે એનો મિનિંગ શું થશે? આરામ. તો એનો મતલબ કે આપણે ડિસીઝ નો સામાન્ય રીતે અર્થ નીકાળવો હોય તો શું નીકાળી શકીએ? આરામથી દૂર. આરામથી દૂર. તમે શું થઈ ગયા? આરામથી દૂર થઈ ગયા. પહેલા શું હતું? કમ્પ્લીટ આરામ હતો, વ્યવસ્થિત હતા. એવું નહીં સાહેબ ખાટલામાં પડ્યા તો આરામ ના થયો. એ આરામ નથી, આરામ મેળવવા માટે ખાટલામાં પડ્યા છો તમે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડિસીઝ નો મિનિંગ શું થશે? તો ફ્રેન્ચ શબ્દ ડીશ અને ઇઝ એટલે કે દૂર અને આરામ. આરામથી દૂર થવાની પરિસ્થિતિ. તો આરામથી શું થઈ ગયા? દૂર. ઓકે, તો એ થઈ ગયું ડિસીઝ. હવે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો બીજી પણ આપણે ડિસીઝની વ્યાખ્યા ભણવાની છે. તમે નામ સાંભળ્યું હશે ઓક્સફર્ડ ડિક્શનરી. અંગ્રેજીની જે ઇંગ્લિશ ઓક્સફર્ડ ડિક્શનરી છે, એ ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર ડિસીઝ એટલે શું? રોગ એટલે શું? તો શરીરની એવી પરિસ્થિતિ કે જેની અંદર શું થાય? તો કોઈ પણ આપણી જે સ્વસ્થતા છે, આપણા શરીરના અંગોની જે ક્રિયાશીલતા છે, તેની પર શું થાય? તો કે ભાઈ ખલેલ પહોંચે, ડિસ્ટર્બન્સ થાય, જેના કારણે એ જે આપણા કાર્યો છે એ અનિયંત્રિત થઈ જાય. એટલે કે આપણા કાર્યો આપણા નિયંત્રણમાં ના રહે એવી પરિસ્થિતિ જે છે એને આપણે શું કહીએ છીએ? તો રોગ કહીએ છીએ. એ કોના દ્વારા વ્યાખ્યા આપવામાં આવી? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેવી વ્યાખ્યા છે તો જોઈ લઈએ આપણે કે ભાઈ યાદ રાખજો. ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે રોગ એટલે શરીર કે શરીરના ભાગોની ક્રિયાવિધિમાં, કાર્યમાં ખલેલ પહોંચવી. એનો મતલબ કે આપણા જે પણ કાર્યો હતા, આપણા અંગોના, આપણા શરીરના કોઈ ચોક્કસ ભાગોના, એ કાર્યોની અંદર શું થયું વિદ્યાર્થી મિત્રો? એ કાર્યોની અંદર ખલેલ પહોંચે, ડિસ્ટર્બ થયા એ કાર્યો, એને જ આપણે શું કહીએ છીએ? ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી છે એના મુજબ આપણે રોગ કહીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો રોગ એટલે શું તેની તમને સામાન્ય માહિતી આપી. અમુક વિદ્યાર્થી મિત્રો આપણી બુકમાં નથી આપેલું, તો ખાલી ધ્યાન રાખજો, સમજી લેજો કે આપણે રોગ કોને કહીએ છીએ.
હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે રોગો જે છે એ કેટલા પ્રકારના હોય? રોગ જે છે કયા કયા પ્રકારના હોઈ શકે? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો રોગો જે છે બે પ્રકારના હોય છે. મુખ્યત્વે બે પ્રકારના રોગો છે, રોગના પ્રકારો. તો સામાન્ય રીતે બે પ્રકારના રોગો આપણે ભણવાના છે. ચેપી રોગો, ઇન્ફેક્શિયસ ડિસીઝ, અને બીજા છે બિનચેપી રોગો. તો હવે ચેપી રોગો કોને કહીએ અને બિનચેપી રોગો કોને કહીએ? તો પહેલા ચેપી રોગોની વ્યાખ્યા. તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કોઈ પણ વાહક દ્વારા અથવા તો કોઈ ડ્રોપલેટ દ્વારા, હવાના માધ્યમ દ્વારા, તો એના દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી જો રોગ પ્રસરી શકે તો તેવા રોગને આપણે શું કહીશું? ચેપી રોગ કહીશું. એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે તેવા રોગને ચેપી રોગ કહીએ છીએ. હવે આ ચેપી રોગ જે છે એ કોના કારણે થતો હોય? તો કોઈક ના કોઈક રોગકારક દ્વારા થતો હોય. ભણશું આપણે પેથોજન્સ આગળ, ચિંતા ના કરશો. રોગકારક કોઈકનો કોઈક રોગ ફેલાવનાર ઘટક હશે. તો એ રોગ ફેલાવનાર ઘટક ઘણા ઘણા પ્રકારના હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. આપણે તો માત્ર પેથોજન્સ જ ભણવાના છે, બાયોલોજીકલ એજન્ટ જ ભણવાના છે. પણ આપણે આગળ આવશે એટલે વિસ્તૃતમાં તમને સમજાઈશ કે કયા કયા પ્રકારના રોગકારકો હોઈ શકે. કારણ કે હાલ આપણે એ જો સમજવા જઈશું તો એક લેક્ચર એની અંદર જતું રહેશે. તો બરાબર સમજજો. મતલબ કે ચેપી રોગ એટલે શું એ તમને ખબર પડી જાય. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકતો હોય. એટલે કે ધારો કે મને કોઈ રોગ છે, તમે મારા સંપર્કમાં આવ્યા તો તમને એ થઈ ગયો ચેપી રોગ. ઉદાહરણ તો બધા કે સાહેબ કોરોના, હાલ તો એ જ મોઢે થઈ ગયું છે. પણ ઘણા બધા ઉદાહરણો છે જેના આપણે ચેપી રોગ આપણને ખબર છે. શરદી છે, ટાઇફોઇડ છે, આ બધા તમે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ, આ બધાઓ દ્વારા ચેપી રોગ ફેલાતા હોય છે. તો જુદા જુદા રોગકારકો દ્વારા ફેલાય છે. અને બીજો પ્રકાર છે બિનચેપી રોગ. ચેપી રોગ અને બિનચેપી રોગ. ચલો, બિનચેપી રોગ એટલે કે આ રોગ કોઈ ચોક્કસ વ્યક્તિ પૂરતો જ મર્યાદિત રહે છે. એ એની મર્યાદાને ઓળંગતો નથી કે ભાઈ આપણે જે વ્યક્તિ થયા એ વ્યક્તિ સાથે જીવન ગુજારીશું, જીએંગે ભી સાથ મરેંગે ભી સાથ, એવું સૂત્ર પોતે તો અપનાવી લીધું છે. કેમ કે ભાઈ જે વ્યક્તિને થયો હશે એ વ્યક્તિમાં જ રહેશે જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી. એટલે કે એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકતો નથી. તો લખી શકો તમે એકદમ સરળ. આ રોગ એક જ વ્યક્તિમાં જ મર્યાદિત રહે છે. એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકતો નથી. ધારો કે કેન્સર છે, પછી હૃદયની કોઈ બીમારી છે, તમે જુઓ છો કે ભાઈ એ ભલે લાંબો સમય સુધી રહે પણ એ માત્ર ને માત્ર કોની અંદર રહેશે? તો જેને થયો છે એને જ રહેશે. મતલબ કે કેવો કહી શકીએ આપણે? બિનચેપી. એટલે કે ઇન્ફેક્શિયસ એન્ડ નોન ઇન્ફેક્શિયસ, ચેપી અને બિનચેપી. આ વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર થયા રોગોના. બરાબર સમજજો. આપણે શું ભણ્યા? રોગોના પ્રકારો ભણ્યા. બરાબર સમજજો. પણ વિદ્યાર્થી મિત્રો હજુ એના સમયગાળાના આધારે બે પ્રકારો છે. બરાબર સમજજો, તમારી જાણ માટે કહું છું. રોગો જે છે એ સામાન્ય રીતે સમયગાળાને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા સમયગાળાને આધારે? તો સમયગાળાને આધારે સામાન્ય રીતે બે પ્રકારના રોગો છે. એક પહેલો પ્રકાર હું લખું છું, એક્યુટ ડિસીઝ, એક્યુટ રોગો. ચલો, એક્યુટ રોગો.
એક્યુટ રોગો જેને આપણે તીવ્ર રોગો પણ કહીએ છીએ. શું કહીએ છીએ? તીવ્ર રોગો. કેવા? એક્યુટ ડિસીઝ. એક્યુટ ડિસીઝ એટલે કેવા રોગો? આપણને ખબર છે કેટલાક રોગો એવા છે કે જે વિદ્યાર્થી મિત્રો આપણને ટૂંકા સમયગાળા પૂરતા જ થતા હોય. ધારો કે શરદીની વાત છે તો શરદી 3 થી 7 દિવસ રહે પછી એ શું થશે? તો લોહી મટી જશે. એવું નહીં કે જીવનભર રહેશે. એનો મતલબ કે ઘણા બધા ટાઇફોઇડ છે, શરદી છે, આ તમે જોઈ શકો કે એ ટૂંકા ગાળાના રોગો છે. હા, એમની અસર થોડીક તીવ્ર હોય એટલા માટે એમને તીવ્ર રોગો કહેવામાં આવે છે. પણ એ કેવા રોગો? એક્યુટ ડિસીઝ એટલે ટૂંકા ગાળાના રોગો, ટૂંકા સમયગાળાના રોગો. આને આપણે ટૂંકા ગાળાના રોગો કહીશું. યાદ રાખજો. ત્યાર પછી બીજા એક રોગનો પ્રકાર આ ટૂંકા ગાળાના, તો લાંબા ગાળાના એને શું કહીએ? ક્રોનિક ડિસીઝ. કયા? એક્યુટ ડિસીઝ. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. એક્યુટ ડિસીઝ એન્ડ ક્રોનિક ડિસીઝ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ? તો આની અંદર શું જોવા મળે? એક્યુટ ડિસીઝ એટલે તીવ્ર રોગો કહીએ છીએ. આ ક્રોનિક ડિસીઝ એટલે એને હઠીલા રોગો કહીએ છીએ. શું કહીએ છીએ? હઠીલા રોગો કહીએ છીએ. કેવા રોગો કહીએ છીએ? હઠીલા રોગો છે. એનો મતલબ કે આ રોગ જે છે એ લાંબો સમય સુધી રહે છે, લાંબા ગાળા સુધી રહે છે. કેવા રહે છે? લાંબા ગાળા સુધી જોવા મળે છે. તો એવા રોગને આપણે શું કહીશું? હઠીલા રોગો કહીશું. તમને મેં આગળ આમ બિનચેપી કીધું ને એવું આની અંદર કહી શકીએ કે ભાઈ આ ઘણો સમય સાથ નિભાવે છે. તો ક્રોનિક ડિસીઝ એટલે હઠીલા રોગો અથવા તો લાંબા ગાળાના રોગો. કેવા છે? લાંબા ગાળાના રોગો. એઇડ્સ છે, કેન્સર છે, આપણે કહી શકીએ કે ભાઈ સામાન્ય રીતે લાંબા ગાળાના રોગો છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્યુટ ડિસીઝ એન્ડ ક્રોનિક ડિસીઝ. એક્યુટ એટલે તીવ્ર રોગો, જે રોગનો સમયગાળો કેવો હોય? ટૂંકો. તમને રોગ થયો અઠવાડિયા સુધીમાં કે 15 દિવસમાં મટી ગયો, તો કે ભાઈ એ કેવો રોગ કીધો આપણે? એક્યુટ. પણ ધારો કે તમને કોઈ રોગ છે અને એ રોગ જવાનું નામ જ નથી લેતો, એટલે કે એ રોગ ઘણા લાંબા સમયગાળા સુધી જોવા મળે છે, તો તેવા રોગને આપણે શું કહીશું? તો તેવા રોગને આપણે ક્રોનિક ડિસીઝ એટલે કે લાંબા ગાળાનો અથવા તો હઠીલો રોગ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે રોગકારકો એટલે શું એ ભણવાનું છે. પછી કયા કયા રોગકારકોથી રોગ થાય છે? તો આપણી બુકની અંદર આપણે બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, કૃમિ અને ફૂગ આટલાથી થતા રોગો ભણવાના છે. વારાફરતી એક પછી એક રોગ ભણીશું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા? તો માત્ર ને માત્ર આપણને શું ખબર પડી? સ્વાસ્થ્ય એટલે શું, આ ઉપરાંત રોગ એટલે શું, રોગના કેટલા પ્રકારો હોય, તો ચેપી રોગ, બિનચેપી રોગ એ બે પ્રકારો રોગના મુખ્ય. ત્યારબાદ કેટલાક રોગો ટૂંકા ગાળાના હોય તો એને એક્યુટ ડિસીઝ કહીએ છીએ, લાંબા ગાળાના હોય તો એને ક્રોનિક ડિસીઝ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એટલે કે બીજા લેક્ચરમાં, આ તો આપણું પ્રથમ લેક્ચર હતું આજનું શરૂઆતનું, આ વિદ્યાર્થી મિત્રો માત્ર તમને આ ચેપ્ટરની થોડી માહિતી આપી છે કે આવું આપણે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે આ રીતની પ્રાથમિક માહિતી ખાસ યાદ રાખજો. અમુક શબ્દો અગત્યના છે વિદ્યાર્થી મિત્રો, સરળ છે પણ પૂછાય ત્યારે ભૂલ થાય છે, એટલે ધ્યાન રાખજો એમાં ભૂલ ના થાય. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રોગકારકો એટલે શું એ ભણીશું, તેમજ કયા કયા રોગો ભણવાના છે તેનો અભ્યાસ કરીશું. આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.